નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાત પેટ્રોકેમિકલ રાજ્ય બની ગયું હોવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ 2005માં કરી હતી. એમાં ખાસ કરી કૃષ્ણા ગોદાવરી તેલ ક્ષેત્ર, જેને પાછળથી નામ દીનદયાળ ક્ષેત્ર જાહેર કરવામાં, ઓઇલ ફિલ્ડ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં જે તેલનો જથ્થો મળી આવેલો ત્યારે નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. એ શું જાહેરાત કરી હતી એ આપણે આમાં જોઈ શકીએ છીએ. એમણે જે કહ્યું હતું એવા સ્પષ્ટપણે આપણે દેખાય છે કે એમની જે વાત હતી કે વાંચી શકાય છે આમાં 12 ઓગસ્ટ 2005ના રોજ એમણે એવું કહ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ દિવસના આગલા દિવસોમાં કે ગુજરાત દેશનું પેટ્રોકેમિકલ રાજ્ય બની ગયું છે અને એનર્જી ક્ષેત્રમાં સુધારાથી પહેલ ગુજરાત સરકારે પેટ્રો એનર્જી ઉપર પોતાની તાકાત ઊભી કરી દીધી છે. કૃષ્ણા ગોદાવરી બેસિનમાં પૂર્વના આંધ્રપ્રદેશની અંદર અરબી સમુદ્રમાંથી દેશનો સૌથી મોટો ગેસ ભંડાર શોધી કઢાયો હતો, સૌથી મોટો ગેસ ભંડાર. અને આ ગેસ જે મળી તે ગુજરાતના ગરીબમાં ગરીબ લોકો માટે આપવાનો હતો એવી જાહેરાત કરી હતી. દેશની કુદરતી ગેસની જરૂરિયાત તો ગુજરાત પૂરી પાડી શકે એટલી મોટી તાકાત કેજી બેસિનમાંથી મળી છે. એટલે કે આખા દેશને ગેસ પૂરો પાડી શકે એટલી એમાંથી એટલો મોટા પ્રમાણમાં ગેસ મળી આવ્યો છે અને એ ગેસ આખા દેશમાં આપી શકાય છે એવી જાહેરાત પણ એમણે કરી હતી. ઉપરાંત એને એવું કહ્યું હતું કે ગુજરાતમાંથી માત્ર ત્યાં આંધ્રપ્રદેશ, પૂર્વનું આંધ્રપ્રદેશ નહીં પરંતુ ગુજરાતમાં પણ ખંભાતના અખાતમાંથી, ધોળકામાંથી ડીસા સુધીનો જે પટ્ટો છે ત્યાં સુધી અને કચ્છ સુધીના પટ્ટામાં ગેસ તેલના ઉર્જાના ભંડારો આપણે શોધી કાઢ્યા છે અને તેને વિકસાવી રહ્યા છે. આવી મહત્વની જાહેરાત કરી હતી. તો આ મોદી સાહેબની જે જાહેરાત હતી કે એનાથી આપણે ગુજરાતનો વિકાસ કરીશું, વિકસાવવું છે ગુજરાત એના કારણે, અને 2200 કિલોમીટરની ગેસ ગ્રીડ નાખીને ગુજરાતના ખૂણે ખૂણે ઘરે ઘરે ગેસ પાઇપલાઇનથી મળે એનું સપનું સાકાર હવે થઈ રહ્યું છે. આવા મોટા મોટા સપના બતાવ્યા હતા આપણા મોદી સાહેબે અને ગુજરાતનું આખું અર્થતંત્ર ગેસ આધારિત બની જશે એવી પણ એમણે ત્યારે જાહેરાત કરી હતી. એ આપણે આ દસ્તાવેજમાં જોઈ શકીએ છીએ. વીજળી ઉત્પાદન માટે, ઉદ્યોગો માટે અને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળતો થઈ જવાનો છે. હવે દરેકને પૂરતો ગેસ મળવાનો છે. આપણે ભારત સરકાર પાસે સતત માંગણી કરતા હતા કે અમને ગેસ આપવો, પણ આપતા નથી. એટલા માટે હવે આ ગેસ આપને આટલા મજબૂતાઈથી આપણે મળી રહેશે એવું મોદી સાહેબે જાહેરાત કરી હતી. આ અત્યંત મહત્વની જાહેરાત હતી. આખું ગુજરાતનું અર્થતંત્ર, ગુજરાત પેટ્રોકેમિકલ બની ગયું. ખંભાત, કચ્છ, ડીસાના આખા પટ્ટામાં મોટા પ્રમાણમાં તેલના ભંડારો આપણે શોધી કાઢ્યા છે અને એનો ઉપયોગ આપણે કરીશું. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આ એક પણ ભંડારોમાં, તેલના ભંડારો જે મોદી સાહેબે જાહેર કરેલા હતા, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે જાહેરાત કરી હતી, એમાંથી એક પણ ચમચી તેલ તો નથી નીકળતું, ક્યાં ગેસ પણ એક પણ સિલિન્ડર ભરાય એટલો ગેસ પણ નથી નીકળતો. તો આવી હાલત આજે છે. નરેન્દ્ર મોદી આપણે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આટલું જુઠ્ઠું બોલી શકે એનું સૌથી મોટું આ ઉદાહરણ છે. અને એ સમયે એમણે સરકારે એક વિડીયો ફિલ્મ પણ બનાવી હતી અને એમણે એવું જાહેરાત કરી હતી કે ગુજરાત કેવું મહત્વનું રાજ્ય બની ગયું છે. એ વિડીયો ફિલ્મ સરકારી સત્તાવાર ફિલ્મ હતી, એ પણ આપણે જોઈએ. ભારતનું બિનહરીફ પેટ્રો કેપિટલ છે. પણ હા, અમૃત મંથનની કથા ફક્ત ગુજરાતનું ભારતના પેટ્રો કેપિટલ તરીકેનું બિરુદ મેળવવા પૂરતી નથી. તે વચન આપે છે ભારતના ઇતિહાસમાં એક સોનેરી પ્રકરણ ઉમેરવાનું. કેજી બ્લોક, કે જેનું નામ દીનદયાળ બ્લોક રાખવામાં આવ્યું છે, તેમાં ગેસનો એટલો જથ્થો છે કે જે એક સમૃદ્ધ અને સુમેળપૂર્ણ સમાજની રચના કરી શકે. અને ગુજરાતે આ બ્લોકને ગરીબોના ઉત્થાન અને ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સશક્તિકરણ માટે દેશને સમર્પિત કર્યો છે. એટલે ગરીબો માટે એ સમર્પિત કર્યો છે. એટલે એમાંથી જે ગેસ નીકળશે એ ગરીબોના કલ્યાણ માટે વપરાશે, તેલ નીકળશે ગરીબોના કલ્યાણ માટે વપરાશે, ગરીબી દૂર થશે એવું આ ફિલ્મ પણ કહી રહી છે. 2005-2006માં ભારતનો તેલ આયાત કરવાનો ખર્ચ 44.64 બિલિયન US$ સુધી પહોંચ્યો હતો અને આ આધાર વૃત્તિ ઘણા વર્ષો સુધી ચાલુ રહી હતી. આ સંદર્ભમાં ગુજરાતની તેલ અને ગેસના આટલા મોટા જથ્થાની શોધ આ પરિસ્થિતિને મહદ અંશે પલટાવી શકશે. આગામી 20 વર્ષ સુધી પ્રતિવર્ષ વિદેશી નાણાં વિનિમયમાં અંદાજે ₹10,000 કરોડ રૂપિયાની દર વર્ષે બચત થશે આ તેલ ક્ષેત્ર નીકળવાના કારણે, એવું આ વિડીયો ફિલ્મ પણ કરી છે. સરકાર પોતે કહી 4 કરોડની બચત થશે. પ્રતિવર્ષ બચેલા 10,000 કરોડ રૂપિયાથી
ભારત સરળતાથી એક 5000 મેગાવોટના પાવર પ્લાન્ટની સ્થાપના કરી શકે છે અને તેના નાગરિકોને એક સમૃદ્ધ ભવિષ્ય અર્પી શકે છે. દીનદયાળ બ્લોકમાંથી પ્રાપ્ત થનારા પ્રાકૃતિક ગેસના પ્રત્યેક ક્યુબિક મીટર થકી લાખો બાળકોને પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પડશે. પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડશે એવી જાહેરાત કરી હતી. આજે ગુજરાતમાં 33% ગરીબી છે અને 50% લગભગ 3.5 કરોડ લોકોને અનાજ સરકાર આપી રહી છે. સસ્તું અનાજ, સસ્તા અનાજની દુકાનેથી 3.5 કરોડ રૂપિયા પરમ દિવસે જાહેરાત કરી આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કે આપણે 3.5 કરોડ રૂપિયા 3.5 કરોડ પ્રજાને મફત અનાજ આપી રહ્યા છે. પ્રત્યેક નવી ખોજ ખાતરી આપશે કે તેઓ ક્યારેય ભૂખ્યા નહીં રહે. ક્યારેય ભૂખ્યા નહીં રહે. તો આજે અનાજ આપવું પડી રહ્યું છે. તો આ મોદી સાહેબની કેવી જાહેરાતો હતી એ આપણે કલ્પના કરી શકીએ. કેજી ક્ષેત્રના કુવાઓની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવાનો પ્રત્યેક પ્રયત્ન ગુજરાતને ફક્ત આર્થિક સદ્ધરતા મેળવવામાં મદદ જ નહીં કરે, બલકે ભારતને એક ઊર્જા સક્ષમ રાષ્ટ્ર બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પ્રદાન કરશે. અને આજ દેશને ગુજરાતના દિવ્ય પ્રદાન સમી અમૃત મંથનની કથાનું તથ્ય છે. અને આ શક્ય બન્યું છે ગુજરાત. તો આ એ સમયના જે નેતાઓ હતા ભાજપના, એ લાઇનબદ્ધ ઊભા રહી ગયા હતા. ત્યાં જઈને ફોટા પડાયા હતા બધા. આજે પરિસ્થિતિ શું છે? નરેન્દ્ર મોદીના રાજને આજે 11 વર્ષ થયા એના શાસનને. આજે ભારત જે છે એ આખા વિશ્વમાં જે તેલના ઉત્પાદન જે કરે છે અલગ અલગ દેશો વિશ્વના, એમાંથી આજે ભારત દેશ 23મા સ્થાન ઉપર છે તેલના ઉત્પાદનમાં, 23મા સ્થાનમાં. અને મોદી સાહેબે મોટી મોટી વાતો કરી હતી કે આખા ભારતને સમૃદ્ધ કરી શકશે, ગરીબી દૂર કરી શકશે, આરોગ્યની સેવાઓ આપી શકશે, આવી જાહેરાત કરી હતી. સૌથી વધારે જે તેલનું કોઈ ઉત્પાદન થાય છે તો એમાં આખા વિશ્વમાં તો યુનાઇટેડ સ્ટેટમાં, અમેરિકા, સાઉદી રશિયા, કેનેડા, ચીન, ઇરાક, ઈરાન, સંયુક્ત આરબ, કુવૈત, બ્રાઝિલ, નોર્વે, મેક્સિકો, કઝાકિસ્તાન, યુનાઇટેડ કિંગડમ, UK, નાઇજીરિયા, અલ્જેરિયા, લીબિયા, આ બધા દેશો છે ને ભારતનું આજે લગભગ ભારતનું જે મિલિયન બેરલ જે ઉત્પાદન થાય છે લગભગ 7,72,000 જેવું થાય છે ઉત્પાદન. તો આખા દેશમાં, આખા વિશ્વમાં ભારત આજે આ 23મો દેશ છે ઉત્પાદન કરતો. તો આગળ સાંભળીએ મોદી સાહેબ કેવી મોટી મોટી વાતો કરે છે. આ બધા નેતાઓ છે ભાજપના કે એ સમયે ત્યાં એ સ્થળ ઉપર જ્યાં દાવો કરવામાં આવતો હતો કે તેલના ગેસના ભંડારો મળી આવ્યા છે, આજે એક ચમચી પણ તેલ ત્યાં નીકળતું નથી. એક સિલિન્ડર ભરાય એટલું તેલ પણ ત્યાં નીકળતું, ગેસ પણ નથી નીકળતો. આ નેતાઓ ત્યાં હાજર છે પણ જોઈ શકીએ છીએ. રાજ્યના નિષ્ઠાવાન કર્મયોગીઓના શ્રેષ્ઠતમ પ્રયત્નો દ્વારા અને એક સાધારણ વ્યક્તિની અસાધારણ દીર્ઘદ્રષ્ટિ દ્વારા, જેનું નામ છે શ્રી નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીના કારણે આ બધું શક્ય બન્યું છે એવી પણ આ વિડીયો ફિલ્મ કહી રહી છે. ગુજરાત ભારતના અર્થતંત્રનું અમૃત. ગુજરાત ભારતના અર્થતંત્રનું અમૃત નામની આ જે ફિલ્મ બની હતી એમાં આખી પરિસ્થિતિ વર્ણવે છે અને એટલા માટે ગંભીર બની જાય છે. આ જે જાહેરાત મોદી સાહેબે જે જાહેરાત કરી હતી એ આમાં આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ કે એમણે જે કહ્યું હતું સત્તાવાર દસ્તાવેજ જે છે સરકારના વિભાગનો દસ્તાવેજ આપણે જોઈ રહ્યા છીએ. તો આ વાત છે કે મોદી સાહેબ કહે છે કંઈ અને થાય છે કંઈ. આજે ગેસના ભંડારો જે આપણી પાસે હોવા જોઈએ નથી. કેમ નથી? આટલી મોટી બધી જો જાહેરાતો કરવામાં આવી તો 2010માં આપણે નેચરલ ગેસના ઉત્પાદનોમાં ONGC, રિલાયન્સ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, પન્ના મુક્તા તાપીના સંયુક્ત સાહસ પણ આપણે ઊભું કર્યું હોવાનું ત્યાર પછીની જે જાહેરાત કરવામાં આવી હતી. ખાનગી કંપનીઓ પણ પ્રોડક્શન શેરિંગ કરી રહી છે એવી પણ જાહેરાત કરી હતી ભારત સરકારે. તો આ જે બધું જે છે એ સૌથી મહત્વનું છે. અને આજે ગેસ અને ડીઝલ ને વચ્ચેનો જે ભાવ ફેર છે એ બંને વચ્ચે માત્ર 10% જ છે. 80 રૂપિયાનું ડીઝલ મળે છે તો એમાં 70 રૂપિયા 72 રૂપિયા આજે ગેસ મળે છે. તો આવી હાલત છે. તો એક બાજુ જ્યારે સરકાર પોતે, નરેન્દ્ર મોદીની સરકાર આવી વાતો કરતી હોય એ પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આપણે ગુજરાત, એક સમૃદ્ધ ગુજરાત જોઈએ છે. આ તેલના ભંડારો જો ખરેખર હોય તો એ શોધી કાઢવા જોઈએ અને ગુજરાતે ફરીથી એક તાકાત ઊભી કરવી જોઈએ હવે પછીના વર્ષોમાં. અને આ ગુજરાત એક સમૃદ્ધ રાષ્ટ્ર
નો એક ભાગ બની શકે છે. તો આપણે આવું ગુજરાત જોઈએ છે. આપણે જૂઠ્ઠા નેતાઓ નથી જોઈતા, સાચું બોલનારા, સાચું કહેનારાઓ આપણે નેતાઓ જોઈએ છે. અને આ જેએસપીસીમાં જે ત્યાં કૃષ્ણા ગોદાવરી પંડિત દીનદયાળ બ્લોક જે કહેવામાં આવે છે, ત્યાં 20,000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ગેસનો એક સિલિન્ડર તો મળી નથી, એક ચમચી તેલ મળ્યું નથી આપને, પરંતુ 20,000 કરોડ રૂપિયા તમારા અને મારા આ નરેન્દ્ર મોદીએ ત્યાં વાપરી નાખ્યા છે. આટલું મોટું એમને કૌભાંડ પણ કર્યું છે. અને સિંહજીએ પણ એની સરકારની ટીકા કરી હતી એ સમયે. તો આપણા નેતાઓના વચનો જુઠ્ઠા હોય છે, બરાબર છે, પરંતુ આપણા ખિસ્સે આ રીતે અબજો રૂપિયા એમણે ઉડાડી પણ નાખ્યા છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું રોજ સવારે 9 વાગે. અને આપણે ભવિષ્યનું ગુજરાત, મજબૂત ગુજરાત કઈ રીતે બને એની પણ ચિંતા કરીશું. નમસ્તે.